હતું કે ડિજિટલ રિલે કેવી રીતે કામ કરે છે. ડિજિટલ રિલેના કમ્પોનન્ટ્સ જે છે એના વિશેની વાત જે છે એ કરવાની હતી. તો એના બ્લોક ડાયાગ્રામ આપણે ડ્રો કર્યો હતો. બ્લોક ડાયાગ્રામમાં આપણે જોયું હતું કે ભાઈ એક સિગ્નલ એને મળતું હતું પીટી નું અને એક સિગ્નલ એને મળતું હતું સીટી નું. પીટી માં વોલ્ટેજ નું સિગ્નલ આવે અને સીટી માં કરંટ નું સિગ્નલ આવે. આપણે જ્યારે બતાવ્યું હતું ત્યારે આ બંનેને ભેગા બ્લોક બતાવ્યા હતા, ત્યારે અલગ અલગ નતા બતાવ્યા. હવે જેવું આ સિગ્નલ આવે ને એટલે સિગ્નલનું પ્રોસેસિંગ થાય. કેમ? કારણ કે આ સિગ્નલ કયા છે? એનાલોગ સિગ્નલ છે. હવે રિલે તો ડિજિટલ છે, તો ડિજિટલ રિલેને સિગ્નલ બી તો ડિજિટલ જોઈશે, પણ એનાલોગ સિગ્નલને ડાયરેક્ટ ડિજિટલ રિલેને અપાય ખરું? આપીએ તો એ કામ જ નહીં કરે. મેગ્નિટ્યુડ એટલું ઊંચું છે, એને પાછું ડાઉન બી કરવું પડશે. એટલે એ જશે એક સિગ્નલ કન્ડિશનિંગ બ્લોકમાં. એ ક્યાં જાય? સિગ્નલ કન્ડિશનિંગ બ્લોક. એ બે સિગ્નલ એવી રીતે જશે, એ ચાહે સિગ્નલ પેલા સીટી ના હોય કે પીટી ના હોય, બંને સિગ્નલ કન્ડિશનિંગ બ્લોકમાં જાય. જ્યાં સિગ્નલ કન્ડિશનિંગ બ્લોકની અંદરમાં આ સિગ્નલને એક તો પહેલા તમે ફ્રીક્વન્સીના જે વેરિએશન આવતા હતા એ અને એનાલોગ સિગ્નલ માટે જે જરૂરી હતા, તો જે રિપલ કહેવાય, અથવા તો એમાં એક જ સિગ્નલ જે આપણું લાઈન જતી હોય ને એના પર પાવર બી જતો હોય અને કમ્યુનિકેશનનું સિગ્નલ બી જતું હોય. યાદ છે આવું કહેતા હતા પીએલસીસી, પાવર લાઇન કેરિયર કમ્યુનિકેશન. તો એક જ લાઇનની ઉપર પાવરનું સિગ્નલ બી છે અને કમ્યુનિકેશનનું સિગ્નલ બી છે, તો બંને એકબીજા પર ઓવરલેપ થયેલા હોય. તો બની શકે તમે જે પાવરનું સિગ્નલ લેતા હોય એમાં સિગ્નલ બી ઉપર ઓવરલેપ થતું હોય. તો એવા કેસની અંદરમાં એને બી દૂર કરવું પડે. અમુક વાર સ્વિચિંગ તમે કરતા હોય ચાલુ બંધ, તો એના લીધે સર્જ આવતા હોય. અમુક વાર લો ફ્રીક્વન્સીના સિગ્નલ બી અંદરથી જતા હશે. તો આ બધા સિગ્નલને હાર્મોનિક્સ કહેવાય, અથવા તો અનવોન્ટેડ સિગ્નલ કમ્પોનન્ટ્સ. તો એને હટાવવા બી પડશે. તો આ સિગ્નલ કન્ડિશનિંગમાં એવા ફિલ્ટર બી મૂકેલા હોય. શું મૂકેલું હોય? ફિલ્ટર. આપણે ગળણી કહીએ ને, ચાળણી, કે ભાઈ એ બધું ગળાઈને ચોખ્ખું સિગ્નલ જવા દે. તો એ બધું કામ ક્યાં થશે? સિગ્નલ કન્ડિશનિંગ બ્લોકમાં. હવે સિગ્નલ કન્ડિશનિંગની અંદરમાં તમારું જે બ્લોકમાં આ થયું, પછી તમારું સિગ્નલ એ પ્યોર એસી સાઇનોસોઇડલ જશે. યાદ છે પછી સેમ્પલિંગ અને હોલ્ડિંગ સિગ્નલ, પેલું સ્લાઇડિંગ વિન્ડો કન્સેપ્ટ બતાવ્યો તો, પેલું કાચમાં બારી આમ તેમ લઈને કે ભાઈ સેમ્પલ આટલા આટલા થાય એટલા કે ભાઈ દર વખતે 8 જ સેમ્પલ એની અંદરમાં રહેશે ફિક્સ. પહેલું એ 0 થી 7, પછી 1 થી 8, તો 0 નંબરનું સેમ્પલ કઈ ગયું? હટી ગયું. પછી 9મું સિગ્નલ આવે તો 2 થી 9, પછી 10મું આવે તો 3 થી 10. તો આગળના બધા સેમ્પલ નીકળતા જાય, પણ સેમ્પલિંગની જે વિન્ડો જે છે એની અંદરમાં નંબર ઓફ સેમ્પલ છે એ ફિક્સ થઈ જાય. એટલે આ સિગ્નલ પ્યોર જે હતું એ કઈ ગયું? S&H, એટલે કે સેમ્પલિંગ અને હોલ્ડિંગ સર્કિટ. આ સિગ્નલ ક્યાં ગયું? તો કે ભાઈ મલ્ટીપ્લેક્સર ની અંદરમાં, કારણ કે સિગ્નલ હજી બી એનાલોગ તો છે જ. એ એનાલોગ સિગ્નલને વોલ્ટેજ અને કરંટને ભેગા કરીશું તો પાવર બનશે ને. અને એ બંનેની કમ્પેરિઝન જે કરીશું કે ભાઈ બંને ભેગા થયા તો બે વચ્ચેનો ફેઝ એંગલ બી બનશે થીટા, પાવર ફેક્ટર એંગલ. તો બધી ઇન્ફોર્મેશન માટે તમારે આ વસ્તુની જરૂર પડશે. એટલે તમે એના પછી સિગ્નલને ક્યાં આપો છો? મલ્ટીપ્લેક્સરમાં. ક્યાં આપો છો? મલ્ટીપ્લેક્સર. આ મલ્ટીપ્લેક્સર હજી બી કયું છે? તો કે ભાઈ એનાલોગ સિગ્નલનું. કયું છે? એનાલોગ સિગ્નલ. હવે અહીંયા આગળ વોલ્ટેજ અને કરંટ બંનેના સિગ્નલ ભેગા થઈ ગયા એની પાસે. તો અહીંયા આગળ હવે એની પાસે કઈ કઈ ઇન્ફોર્મેશન છે? વોલ્ટેજ, કરંટ, વોલ્ટેજનો ફેઝ એંગલ અને કરંટનો ફેઝ એંગલ. હવે વોલ્ટેજ અને કરંટ હોય તો આ બંને ફેઝ એંગલનો બાદબાકો કે સરવાળો જે કંઈ બી કરવાનો એ થાય કે નહીં? એના આધાર ખબર બી પડે ને કે ભાઈ સર્કિટ લેગિંગમાં છે, લીડિંગમાં છે કે યુનિટી પાવર ફેક્ટર. એ આ ફાઈ ને એના આધારે ખબર પડે. એના આધારે ખબર પડે કે ભાઈ પાવર કેટલો છે? તો ભાઈ V ઇન્ટુ I, અને આ એંગલ પછી VI cos phi એટલે પાવર મળે એક્ટિવ, VI sin phi એટલે રિએક્ટિવ પાવર, અને V ઇન્ટુ I એપરન્ટ પાવર. આ બધાના લીધે થઈને અને V upon I કરો એટલે ઇમ્પિડન્સ મળે Z. આનાથી RB શોધાય, XB શોધાય. તો સર્કિટના બધા જ પેરામીટર્સ અહીંયા તમારી પાસે રિલેને હવે ખબર પડે જે તે વખતે. હવે હજી બી આ સિગ્નલ તો એનાલોગ છે, હજી મારે તો રિલેને તો ઇનપુટ આપવાનું બાકી. તો આ સિગ્નલને મારે શું કરવું પડશે? ડિજિટલમાં કન્વર્ટ કરવું પડશે. એટલે શું આવે વચ્ચેનો બ્લોક? ADC, એનાલોગ ટુ ડિજિટલ કન્વર્ઝન. હવે ડિજિટલ સિગ્નલ કઈ જશે? તો કે ભાઈ મારી ડિજિટલ રિલે.
ડિજિટલ રિલેમાં બી હોય તો કયું પ્રોસેસર, જે તમે ભણીને માઇક્રો પ્રોસેસર હોઈ શકે, ડીએસપી ડિજિટલ સિગ્નલ પ્રોસેસર બી હોઈ શકે, બીજા અલગ અલગ પ્રોસેસર બી માર્કેટમાં છે. એ અંદર કામ કરશે, જે આખું ઓપરેશન કરશે, અને એ બધા ઓપરેશન માઇક્રો, ધારો કે અહીંયા આગળ કહીએ પ્રોસેસર, આ પ્રોસેસરની અંદરમાં બી શું હોય ખબર છે? એરિથમેટિક એન્ડ લોજિકલ યુનિટ ALU હોય, એમાં બી ટાઈમિંગ સર્કિટ આવતી હોય, એટલે ટાઈમિંગ બસ ચાલતી હોય, જેથી ટાઈમરનો સિગ્નલ મળતું હોય. યાદ છે આપણે MCA તમે ભણેલા છો, માઇક્રો કંટ્રોલર એપ્લિકેશન, એમાં તેમાં ટાઈમર સિગ્નલ જતું હતું, યાદ છે? કંટ્રોલિંગ સિગ્નલ ને ટાઈમિંગ પલ્સ, તો એ આ હોય. અને ઓપરેશન થતા હોય, એમાં ડેટા બી હોય અને એડ્રેસ બી હોય. તો આ ડેટા પર ઓપરેશન થયું, એને ખબર પડી અચ્છા 5 એમ્પિયર બરાબર 5 એમ્પિયર છે, તો એ સિગ્નલ આપશે. એને શું કર્યું? સિગ્નલ જનરેટ કર્યું. આ સિગ્નલ કયું છે? તો કે ભાઈ ડિજિટલ છે, તો મારે ડિજિટલ થી શું કરવું પડશે? એનાલોગ. એનાલોગમાં કન્વર્ટ કર્યા પછી શું આવ્યું? આઉટપુટ. જે આઉટપુટ આવ્યું એ તો સિગ્નલ નાનું છે, એ સિગ્નલ હજી શું કરવું પડશે? મોટું. એટલે શું કરવું પડશે? એમ્પ્લીફાયર. એમ્પ્લીફાયરનો બ્લોકનું સિગ્નલ કઈ જશે? તો કે ભાઈ રિલેની ટ્રીપ કોઇલમાં, એટલે બ્રેકરની ટ્રીપ કોઇલ. કોની? બ્રેકરની ટ્રીપ કોઇલ. એ ક્યાં હશે? તો ભાઈ મેઇન સર્કિટમાં, જ્યાંથી કરંટ કન્ટિન્યુઅસલી જતો હશે. તો આ આખો બ્લોક ડાયાગ્રામ તમે દોરો ને, ત્યારે ડિજિટલ રિલેનું આખું બ્લોક કમ્પોનન્ટ્સ ખબર પડે કે આટલા પાર્ટ એમાં છે. ડિજિટલ રિલે બહુ ઇમ્પોર્ટન્ટ ને બહુ ઉપયોગી. કેમ ખબર? એક તો આની અંદરમાં મોર દેન વન પ્રોટેક્શન, એક કરતા વધારે પ્રોટેક્શન છે. એક જ રિલેની અંદરમાં એક કરતા વધારે પ્રોટેક્શન આપણી પાસે અવેલેબલ છે. ભલે ખર્ચો વધારે મોંઘો છે શરૂઆતમાં, પણ તમારી ઇલેક્ટ્રોમિકેનિકલ રિલે ખાલી ઓવર કરંટ કાં તો અર્થ ફોલ્ટ પ્રોટેક્શન જ આપે. આ બધું જ આપે. 3 ફેઝમાં ઓવર કરંટ, અર્થ ફોલ્ટ, બ્રોકન કંડક્ટર ડિટેક્ટર, થર્મલ ઓવરલોડિંગ, કંડક્ટરની કન્ટિન્યુટી છે કે નહીં, ડિસકન્ટિન્યુટી, પછી એનું રિક્લોઝર જામ છે, બ્રેકરની ટ્રીપ કોઇલ બરોબર છે કે નહીં, બધું એક જ રિલે આપશે. તો એક કરતા વધારે ફંક્શન કરી રહી છે. તો પેલી એક રિલે 2 લાખની હોય અને આ 20 લાખની રિલે, પણ આમાં 50 ફંક્શન છે. તો કઈ વસ્તુ લેવાય? કેમ કે આમાં ફંક્શન્સ વધારે છે. ઓકે, તો એક કરતા વધારે પ્રોટેક્શન ફંક્શન છે, એટલે કે ડિફરન્ટ એપ્લિકેશનમાં તમે વાપરી શકો છો. બીજું, તમે ધારો કે કરંટ વધ્યો કાં તો વોલ્ટેજનું લેવલ બદલ્યું, તો રિલે બદલવાની જરૂર પડશે ખરી? ના. એનું સાહેબ લોજિક જ બદલવાનું ને, નહીં પ્રોગ્રામ તો તમે એની મેમરીમાં નાખી જ શકો છો. હા કે ના? તો પ્રોગ્રામિંગ જ બદલવાનું છે ને, પછી લોજિકમાં નાખે તો રિલે આખી બદલવાની જરૂર પડશે નહીં. એટલે રિલે પાસે શું છે? ફ્લેક્સિબિલિટી. શું છે? ફ્લેક્સિબિલિટી. બીજું, મૂવિંગ પાર્ટ આમાં છે ને, એટલે ટોર્ક વાળાની તે પ્રશ્ન આમાં થશે. રિલે કેવી થઈ ગઈ? રિલાયેબલ. કેવી છે? રિલાયેબલ. કે સાહેબ ગમે તે થશે, ફોલ્ટ આવે એટલે રિલે ટ્રીપ થશે જ, તો આ રિલે કામની. સર બીજું, ફાસ્ટ એક્ટિંગ માઇક્રોપ્રોસેસર બેઝડ રિલે છે સાહેબ, ફટાફટ સિગ્નલ આપશે. તો આ રિલે કેવી છે? ઝડપી. એટલે આની સ્પીડ કેવી છે? સારી છે. આ રિલે સાહેબ કમ્પેરિઝન ઈઝી કરશે, કેમ કે માઇક્રોપ્રોસેસર બેઝડ રિલે છે. તો આની એક્યુરસી કેવી હશે? એક્યુરસી વધારે. આના પર તાપમાનની કોઈ અસર થશે ખરી? ના. સોલિડ સ્ટેટ રિલે જે હતી, આપણે જે સ્ટેટિક રિલે જોઈ તેના પર શું તકલીફ થતી હતી? ટેમ્પરેચરની અસર થતી હતી. આના પર ટેમ્પરેચરની કોઈ અસર થશે? ક્લિયર? તો ટેમ્પરેચર ઇન્ડિપેન્ડન્ટ, એટલે એ અસર આના પર થાય નહીં. હજી એક મસ્ત વસ્તુ સાહેબ, ટેમ્પરેચરની અસર નહીં થતી, મૂવિંગ પાર્ટ બી નથી, તો રિલાયેબલ બી છે. તો મેન્ટેનન્સ કેવું? ઓછું. તો મેન્ટેનન્સ ઓછું. મેન્ટેનન્સ ઓછું. બીજું, કોઈ ફરતા ભાગ નથી, મોટી સાઈઝ નથી, ખાલી એક પ્રોસેસરની ચિપ જ છે, નાના નાના કમ્પોનન્ટ જ મૂકેલા છે. તો આની સાઈઝ કેવી? કોમ્પેક્ટ. એકદમ નાની જગ્યા પર મૂકી દેવાય તો સાહેબ તમારી એ વસ્તુ આવી જાય. બીજું, સર સ્ટેટિક રિલેમાં બી મેમરી નથી, ઇલેક્ટ્રોમિકેનિકલમાં બી મેમરી નથી, પણ આની પાસે મેમરી છે, એટલે ફોલ્ટ રેકોર્ડ
થઈ શકે છે. તો ફોલ્ટ રેકોર્ડ આમાં થઈ શકે છે. આ રેકોર્ડ થયેલો ફોલ્ટ જે છે એ ગ્રાફિકલ ફોર્મમાં બી મળે, ડેટાના ફોર્મમાં બી મળે. તો એનાથી શું થાય, ભવિષ્યમાં એનાલિસિસ કરવા માટે ઈઝી પડે. એટલે એ એડવાન્ટેજીસ ડિજિટલ રિલે આપે છે, જે એનાલોગ રિલેમાં નથી, એટલે કે ઇલેક્ટ્રોમિકેનિકલ રિલે કાં તો સ્ટેટિક રિલેમાં નથી થતું. ક્લિયર? આપણે યાદ છે પેલું કેબલ થી સેટિંગ અંદર નાખી શકાય એવું કીધેલું ડિજિટલ રિલેમાં. એટલે કે આ પ્રકારના રિલે કમ્યુનિકેશનની ફેસિલિટી ધરાવે છે. તો એક રિલે એકબીજા જોડે બી વાત કરી શકે, પોતાના નેટવર્કમાં બીજા સિસ્ટમ જોડે બી વાત કરી શકે. હા, એટલે બીજા ડિવાઇસ જોડે બી વાત થાય, અથવા તો એક રિલે થી બીજી રિલે સુધી બી કમ્યુનિકેશન થઈ શકે છે. તો એ ફેસિલિટી આમાં છે. કઈ ફેસિલિટી છે? કોમ્યુનિકેશન. જે શોર્ટકમિંગ્સ એટલે કે જે ડિસએડવાન્ટેજીસ અત્યાર સુધી આપણને મળ્યા, એ બધા ડિસએડવાન્ટેજીસ ડિજિટલ રિલેએ હટાવી દીધા. તો ફાયદો થયો કે નહીં? કોસ્ટ ઇફેક્ટિવ સોલ્યુશન આને કહેવાય છે. અને એટલે જ માર્કેટમાં ડિજિટલ રિલે વધારે ચાલે છે. હવે બીજું કે ધારો કે તમારે ડીએમટી કેરેક્ટરિસ્ટિક જોઈતી હોય ને તો તમારે સ્ટેટિક રિલેની અંદરમાં બદલાવ કરવો પડે. ઇન્વર્સ કેરેક્ટરિસ્ટિક જોઈતી હોય તો બદલાવ કરવો પડે. ઇન્સ્ટન્ટેનિયસ જોઈતું હોય તો બદલાવ કરવો પડે. ડિજિટલ રિલેમાં ખાલી ફંક્શન જ બદલવાના હોય. એટલે કે સર એક જ રિલે એક કરતા વધારે પ્રકારની કેરેક્ટરિસ્ટિક માટે બી કામ લાગી શકે છે. એ બી એક ફાયદો છે. ડિજિટલ રિલેના ઘણા બધા ફાયદા છે. બીજી આના કરતા બીજી સારી સ્ટાન્ડર્ડ રેફરન્સ બુક તમે જુઓ તો ઘણી બધા એડવાન્ટેજીસ એમાં લિસ્ટ આઉટ કરેલા છે. મેં અહીંયા આગળ થોડુંક જ લખ્યું છે, પણ આના કરતા વધારે છે. એના ડિસએડવાન્ટેજીસ બી છે કે સાહેબ કોસ્ટલી બહુ છે. ડિસએડવાન્ટેજમાં શું છે? એક તો સૌથી પહેલો કોસ્ટ, કે ખર્ચો વધારે છે. બીજું કે સર એને ઓપરેટ કરવા માટે સ્કિલ્ડ માણસ જોઈએ, જેને ખબર પડતી હોવી જોઈએ, જેનું લોજિક ક્લિયર હોવું જોઈએ. ગમે તેવા માણસ એને ઓપરેટ કરી શકે. સિક્યુરિટી એની મેન્ટેન હોવી જોઈએ. નહીં તો ડિજિટલ રિલે છે, ડિજિટલ વસ્તુ હેક થઈ જાય તો કોઈ બેઠો બેઠો ત્યાંથી સબ સ્ટેશન થી બંધ કરી દે. બેઠો હોય ચાઇનામાં, ત્યાંથી હેક કરીને સીધી રિલેને ટ્રીપ કરી દીધી, તો તમારો પાવર હેલ્ધી હોવા છતાં સબ સ્ટેશનમાં પાવર જાય નહીં. આવું થઈ શકે છે. આને કહેવાય સાયબર અટેક. શું કહેવાય? એની સામે એની સિક્યુરિટી હોવી જોઈએ. ડિજિટલ રિલે માટે સૌથી વધારે અત્યારે આના પર રિસર્ચ ચાલી રહ્યું છે. સિમિલારિટી ઇન્ડેક્સ, કે ભાઈ ધારો કે કોઈ રિલે હેક થઈ જવાની હોય તો એના સિમિલારિટી ઇન્ડેક્સ ઓછી હોય ને એવા બીજા ડિવાઇસીસ લગાવવાના, જેથી કરીને આખા નેટવર્કમાં બધું આવી રીતે કોમ્પ્રોમાઇઝ ના થઈ જાય. ક્લિયર? જીવનમાં આટલું યાદ રાખો. આપણે ઓલરેડી રિલેની બધી અલગ અલગ કેરેક્ટરિસ્ટિક જોઈ ગયેલા છે કે ભાઈ એની ઓપરેટિંગ કેરેક્ટરિસ્ટિક કેવી હોય. તો સૌથી પહેલી કેરેક્ટરિસ્ટિક આપણે જે જાણી હતી ને હતી ઇન્સ્ટન્ટેનિયસ. યાદ છે આવું? ઇન્સ્ટન્ટેનિયસ એટલે કે રિલે તાત્કાલિક ઓપરેટ થઈ જાય, કે જેવો ફોલ્ટ આવ્યો એને ડિટેક્ટ કર્યો, તરત રિલે ઓપરેટ થઈ ગઈ. એટલે કે રિલે ફોલ્ટ ડિટેક્ટ કરે કે તરત જ, કે ધારો કે આ ઇન્સ્ટન્ટ ઉપર ફોલ્ટ આવ્યો, રિલે તરત ટ્રીપ થઈ જશે. એ ટ્રીપ કમાન્ડ આપે છે. કઈ ક્વોન્ટિટીને સેન્સ કરશે? કરંટ, વોલ્ટેજ, પાવર, તમારે જે રાખવું. આપણે યાદ છે રિવર્સ પાવરની અંદરમાં ઇન્સ્ટન્ટેનિયસ રિવર્સ પાવર છે, કે જેવો રિવર્સ પાવર છે ઇન્સ્ટન્ટેનિયસ ટ્રીપ. જે ક્વોન્ટિટી પર તમારે એને ઓપરેટ કરવું છે એ ક્વોન્ટિટી તમારે અહીંયા લખવાની છે, અને અહીંયા આ એક્સિસ પર આવશે ટાઈમ. શું આવશે? ટાઈમ. પણ આ ટાઈમ જ ઇન્સ્ટન્ટ જ છે, કે ભાઈ ફોલ્ટ આવ્યો તરત ટ્રીપ. પછી એ ટાઈમ દરેક વખતે ફિક્સ જ થઈ જાય યાર, કે એને ખાલી આટલું જ જોવાનું છે ભાઈ મેગ્નિટ્યુડ ઓવર થયું કે નહીં. એને ખાલી આ જોવાનું છે 5 એમ્પિયર થી ઉપર જાય એટલે તરત ટ્રીપ. અને ઇન્સ્ટન્ટ જ છે, એટલે ગમે તેટલી લાઈન ગમે તે દૂર હશે પણ 5 એમ્પિયર થી ઉપર જાય એટલે ટ્રીપ. એટલે આ કેરેક્ટરિસ્ટિક તમારી આવી છે. એકચ્યુઅલીમાં કેવું હોય, અહીંયા આગળ ઓપરેટિંગ ક્વોન્ટિટી હોય ને આ બાજુ ટાઈમ હોય ને તો આ લાઈન કેવી હોય? આડી. કેમ કે ટાઈમ રિમેન્સ ધ સેમ.
ટાઈમ અચળ જ રહેવાનો છે અને મેગ્નિટ્યુડ બી ફિક્સ જ છે ભાઈ 5 એમ્પિયર થયું 5 એમ્પિયર થયું આમ રાખ ને કે ભાઈ 5 એમ્પિયર મારા જો ગયા તો મારી રિલેને એના પછી તાત્કાલિક ટ્રીપ થઈ જ જવાનું છે, પછી એને બીજું કશું જોવાનું નથી, એને ખાલી મેગ્નિટ્યુડ અને ટાઈમ. અને આ ઇન્સ્ટન્ટેનિયસ રિલે જે છે એ 2 સાયકલ કે 3 સાયકલ લગીનમાં ઓપરેટ થઈ જાય, એમ હાફ સાયકલ લગીનનું હોય જેને કહેવાય 10 મિલીસેકન્ડ્સ. કેટલા? 10 મિલીસેકન્ડ્સ એટલે હાફ સાયકલ ઓપરેશન કહેવાય. શું કહેવાય? એટલી ફાસ્ટ હોય કે જેવું આવ્યું તરત જ ટ્રીપ. રિવર્સ પાવરની પેનલ આપણે જ્યારે એનું ઓપરેશન જોઈશું, એનું પ્રોટેક્શનનું પ્રેક્ટિકલ જ્યારે કરાઈશું તમને, તો એ કેસની અંદરમાં તમને આ બતાવીશું કે ખાલી તમે રિવર્સ પાવરની એમસીબી ચાલુ રાખેલી હશે, લોડની સ્વિચીસ ઓન હશે અને જેવી ખાલી લોડની એમસીબી ચાલુ કરશો ને તરત ટ્રીપ થઈ જશે. ત્યારે આ કન્સેપ્ટ અંદાજો આવશે કે આટલું ફાસ્ટ હોય એ તે ટાઈમે ખબર પડશે. બીજી કેરેક્ટરિસ્ટિક જે તમે ભણ્યા હતા એ હતી ડિફાઇનાઇટ મિનિમમ ટાઈમ લેગ રિલે. શું કહેવાય? ડિફાઇનાઇટ મિનિમમ ટાઈમ લેગ રિલે. એટલે કે ગમે તેટલો ફોલ્ટ થાય એ 5 સેકન્ડ પછી જ ઓપરેટ થાય. શું કહું છું? ગમે તેટલો ફોલ્ટ થાય એનું ઓપરેશન ટાઈમ કેટલો? 5 સેકન્ડ. કે 5 સેકન્ડ થાય ત્યારે જે ઓપરેટ થાય. એટલે શું થાય ખબર છે કે ભાઈ ફોલ્ટ આયાની 5 સેકન્ડ થઈ પછી જે રિલે ઓપરેટ થઈ તઈ લગીને ઓપરેટ થાય નહીં, પણ એ 5 સેકન્ડ ક્યારે કે ભાઈ ફોલ્ટના ઇન્સેપ્શન ઉપર, એટલે ભાઈ ફોલ્ટ આવ્યો પછી 5 સેકન્ડ લગીને રાહ જોવે. કેમ? એટલા માટે કે આ ટ્રાન્ઝિયન્ટ ફોલ્ટ તો નથી ને, ટ્રાન્ઝિયન્ટ ફોલ્ટ અથવા તો જો કરંટ હોય તો ઓવરલોડ તો નથી ને, ચેક તો કરવું પડશે ને કે ભાઈ ટેમ્પરરી ફોલ્ટ તો નથી ને, કે ભાઈ એબનોર્માલિટી હોઈ શકે અમુક વાર, જેમ કે સ્ટાર્ટિંગ કરંટ જતો હોય મોટરનો તો તે ટાઈમે કરંટનું મેગ્નિટ્યુડ વધારે છે. હવે એવામાં જ આ રિલે ઓપરેટ થઈ જાય તો મોટર કોઈ દિવસ ચાલુ જ નહીં થાય. તો એ પરિસ્થિતિને ધ્યાને લઈને ડીએમટી કેરેક્ટરિસ્ટિક બની હતી કે ભાઈ થોડોક સમય આપે જેમાં મોટરને એની સ્ટાર્ટિંગ કન્ડિશન પર થી રનિંગ કન્ડિશનમાં પહોંચવાનો સમય મળી રહેતો હતો. અથવા તો એવું બી કહી શકાય કે ભાઈ રિલેને ડિસ્ટિંગ્વિશ અથવા તો ડિફરન્શિએટ કરવાનો સમય મળી રહે કે ભાઈ ઓવરલોડ કન્ડિશન છે કે ફોલ્ટ કન્ડિશન છે. ક્લિયર? ઓકે. આના પછી એવું થયું કે સર હવે સોર્સની નજીક બી ફોલ્ટ થાય, ઓછા મૂલ્યનો થાય કે વધારે મૂલ્યનો થાય? ઇન્સ્ટન્ટેનિયસ તો તરત આપણે પણ સાહેબ એટલું મૂલ્ય જ ના જાય ને ફોલ્ટ થતા તો પછી ડીએમટી ટાઈમને વાર લાગે છે. તો નવી કેરેક્ટરિસ્ટિક બની ઇનવર્સ. કઈ કેરેક્ટરિસ્ટિક આવી? ઇનવર્સ. આ ઇનવર્સ કેરેક્ટરિસ્ટિકમાં અલગ કે ટાઈમ એક્સિસ આ બાજુ પર હોય ધારો કે, અને કરંટ આ બાજુ હોય ધારો કે, તો કરંટ વધારે તો ટાઈમ ઓછો, કરંટ ઓછો તો ટાઈમ, એનો સ્લોપ આવો હોય, આવો શેપ બને કે જેમ જેમ કરંટ ઘટતો જાય તો ટાઈમ વધતો જાય ઇનવર્સ પ્રપોર્શનમાં. કેમ કે આવી કેરેક્ટરિસ્ટિક કોની છે? ફ્યુઝ. આપણા ઘરમાં જે કોમન ઇન્ટરપ્ટિંગ ડિવાઇસીસ જે વપરાય છે ફ્યુઝ, એની કેરેક્ટરિસ્ટિક ઇનવર્સ જ હોય. તો આવી જ કેરેક્ટરિસ્ટિક મેચ કરવા માટે, પણ એક્ઝેક્ટલી આ કેરેક્ટરિસ્ટિક નહીં, પણ આવી મેચ થતી કેરેક્ટરિસ્ટિક રિલેની મળે જેને કહેવાય નોર્મલ ઇનવર્સ કેરેક્ટરિસ્ટિક. આને નોર્મલ ઇનવર્સ ના કહીએ, એનઆઈ ના કહેતો એસઆઈ કહેતા હોય. સ્ટાન્ડર્ડ ઇનવર્સ. શું કહેવાય? સ્ટાન્ડર્ડ ઇનવર્સ જે આવી હોય. થર્મલ રિલેમાં જે બતાવી છે ને એવી જ આ ઇનવર્સ રિલે તમારે દેખાય છે. જો આ કેરેક્ટરિસ્ટિક ટાઈમ અને કરંટ, મેં અહીંયા આગળ ખાલી એક્સિસ બદલી દીધી છે, કરંટ અહીંયા આગળ બતાવવાનું, ટાઈમ અહીંયા આગળ બતાવો, ચાલે? રહેવાનું તો ઇનવર્સ જ છે, રહેવાનું તો ઇનવર્સ. ચાલતું હોય તો ચલાવો. બાકી ઓપરેટિંગ ક્વોન્ટિટી કોણ છે? તો કે ભાઈ કરંટ, તો એને એક્સ એક્સિસ પર લેવાય અને ઓપરેટિંગ ટાઈમ શું છે એ વાય એક્સિસ પર કેલ્ક્યુલેશન થી મળે. એસ જ રહેવાનો નેચર તો ઇનવર્સ જ છે. એટલે જ્યારે બી પ્લોટ કરો તો આ જોઈ લેજો કે ભાઈ કરંટ ક્યાં મૂકીશું? એક્સ એક્સિસ પર, અને ટાઈમ ક્યાં હશે? વાય એક્સિસ પર. થર્મલ ઓવરલોડ પ્રોટેક્શન જ્યારે અપાતું હતું ને રિલેનું, તો થર્મલ રિલે બી આવી જ ઓવરલોડ માટે, એટલે કે ઓવર કરંટ માટે. તો જેવી કેરેક્ટરિસ્ટિક ઓવર કરંટની
એવી જ થર્મલ રિલેની બી આવે, કેમ કે થર્મલમાં બી શું છે, બાયમેટાલિક સ્ટ્રીપ. બાયમેટાલિક સ્ટ્રીપ, આ બાયમેટાલિક સ્ટ્રીપ શું થાય ખબર છે કે જેમ જેમ હીટિંગ થાય ને એમ આમ સંકોચાતી જાય, એટલે એના કોન્ટેક્ટ શું થાય, ક્લોઝ થાય, નજીક આવતા જાય, આવું સંકોચાય. હીટિંગ મળે ને એમ હું તમને બતાવીશ. આપણી પાસે છે ને ઓલ્ટરનેટરના પ્રોટેક્શનની અંદરમાં થર્મલ ઓવરલોડ પ્રોટેક્શન રાખેલું છે. ઓલ્ટરનેટરના પ્રોટેક્શન કરાવીશું ને ત્યાં ડિજિટલ રિલેમાં એ પોસિબલ છે. હું તમને બતાવીશ થર્મલ ઓવરલોડ. રિલે ટ્રીપ થઈ જાય પછી શું થાય ખબર, બાયોમેટાલિક સ્ટ્રીપ ઠંડી પડે, પછી જો તમે પાછો બ્રેકર ઓન કરો ને એટલે કરંટ જાય તો પાછી ધારો કે 50% ઠંડી પડી ને તો 51, 52, 55% હીટિંગ ચાલુ થઈ જાય, પાછી 100% જાય એટલે થર્મલ ઓવરલોડમાં ટ્રીપ થઈ જાય. થર્મલ ઓવરલોડ એનેબલ કરેલું છે એના પર, અને એ પ્રોટેક્શનનું આપણે એક્સપેરિમેન્ટ કરવાના છે. અહીંયા બધું સેટઅપ છે આપણી પાસે, આપણે એ કરવાના જ છીએ. આ ઇન્વર્સ કેરેક્ટરિસ્ટિક ની અંદરમાં પછી નોર્મલ ઇન્વર્સ જોડે વેરી ઇન્વર્સ બી આવે, એક્સ્ટ્રીમલી ઇન્વર્સ બી આવતી જાય. ઢાળની સ્ટીફનેસ વધારવા માટે, એટલે કે ફ્યુઝ અને રીક્લોઝર ને કેરેક્ટરિસ્ટિક ને મળતી આવે જેથી પ્રોટેક્શન આપી શકાય, એટલા માટે અલગ અલગ કેરેક્ટરિસ્ટિક ડેવલપ થઈ ગઈ. પણ આમાં એવું કે સર કે ધારો કે ફાર એન્ડ ઉપર પછી જો ફોલ્ટ થાય ને તો રિલેનો ઓપરેટિંગ ટાઈમ ઇન્વર્સમાં તો બહુ વધી જાય, બહુ વાર લાગે. તો એ ટાઈમે સાહેબ ડીએમટી રિલે વેલ્યુ ઓપરેટ થતી હતી, તો લોકોને વિચાર આવ્યો કે સાહેબ આમાં એક કામ કરીએ, આ બંનેની સારી સારી ક્વોન્ટિટી અથવા તો ક્વોલિટીઝ ભેગી કરીએ અને નવી એક કેરેક્ટરિસ્ટિક બનાવી જેને કહેવાય છે આઈડીએમટી. શું કહેવાય? માર્કેટમાં સૌથી વધારે આ ચાલે છે, ઇન્વર્સ ડિફાઇનાઇટ મિનિમમ ટાઈમ લેગ રિલે. હવે આમાં કેવું છે જો સમજો, આ મારો કરંટ છે અને આ શું છે, ટાઈમ. યસ ઓર નો? કરંટનું મૂલ્ય વધારે તો ટાઈમ ઓછો. આ કેરેક્ટરિસ્ટિક આવી બનશે. કેમ ખબર સર? ઇન્વર્સ કેરેક્ટરિસ્ટિક આમ લાગતી હતી, ધારો કે સમજો આમ, અને ડીએમટી લાગતી હતી આમ. તો આનો સમય વધારે થયો આના કરતા, તો આને નેચર કયો લઈ લીધો, આવો આમ. હવે ડીએમટી સમજો આમ જ ઇન્વર્સ, પણ ઇન્વર્સ આખી આમ જાય છે અને ડીએમટી આમ જાય છે. તો આ કેરેક્ટરિસ્ટિક કેવી બની આવી? અહીં લગીન ઇન્વર્સ, અહીંથી આ ડીએમટી. એટલે ઇન્વર્સ ના સારા ગુણ, ડીએમટી ના સારા ગુણ એ ભેગા થઈ અને કેરેક્ટરિસ્ટિક કઈ બની? આઈડીએમટી, ઇન્વર્સ ડિફાઇનાઇટ મિનિમમ ટાઈમ લેગ રિલે. આ કેરેક્ટરિસ્ટિક બની. આનાથી અદ્ભુત હજી એક, જે વસ્તુ ટ્રાન્સફોર્મર, ઓલ્ટરનેટર, ઇન્ડક્શન મોટર, આ બધા એપરેટસ ની અંદરમાં ડિફરન્શિયલ પ્રોટેક્શન આપવા માટે થાય. કયું? આ ડિફરન્શિયલ કેરેક્ટરિસ્ટિક હોય ને, ડિફરન્શિયલ રિલે. આ ડિફરન્શિયલ રિલે જે છે એ કેસીએલ એટલે કે કિર્ચોફના કરંટના નિયમ પર ઓપરેટ થાય. કે ઇનકમિંગ કરંટ, આ નોડ છે, આ જંક્શન છે, ધારો કે વાઇન્ડિંગ, તો ઇનકમિંગ કરંટ બરાબર શું હોવું જોઈએ? આઉટગોઈંગ કરંટ. એટલે કે વાઇન્ડિંગમાં કશે ફોલ્ટ છે, ધારો કે 5 એમ્પિયર આયા અને 5 એમ્પિયર બહાર નીકળી ગયા, તો આમાં ઓપરેશન રિલે જે હોય ને, અહીંયા રિલે લાગેલી હોય, એ કેવી રીતે ઓપરેટ થાય ખબર છે? R બરાબર I1 માઇનસ I2, અથવા તો R બરાબર I2 માઇનસ I1. હવે 5 માઇનસ 5 કરો તો શું થયું? 0. એટલે કે વાઇન્ડિંગમાં કોઈ કરંટ છે, એટલે કે ત્યાં કશું શોર્ટ થયું નથી, તો રિલે ઓપરેટ નહીં થાય. આને કહેવાય ડિફરન્શિયલ રિલે. શું કહેવાય? જ્યારે તમે ડિફરન્શિયલ પ્રોટેક્શન ભણશો ત્યારે તમે આ વસ્તુ હું તમને યાદ કરાવીશ. એટલે આવી બી રિલે હોય કે જ્યારે I1 ઇઝ ઇક્વલ્સ ટુ I2 હોય તો રિલે ઓપરેટ થાય નહીં. I1 ઇઝ ઇક્વલ્સ ટુ I2 હોય તો રિલે ઓપરેટ થાય. જો ને, I1 બરાબર 5, I2 બરાબર 5, તો 5 માઇનસ 5, તો રિલે ને કોઈ કરંટ મળે ખરો? તો રિલે ઓપરેટ થાય ખરી? પણ ધારો કે I1 બરાબર 5 અને I2 બરાબર 2, તો રિલે ની અંદરમાં 3 એમ્પિયર નો કરંટ ગયો, મતલબ કે અહીંયા કશેક શોર્ટ સર્કિટ થયું છે. તો રિલે શું કરશે? ટ્રીપ કમાન્ડ
આપી દેશે. ક્લિયર? આ છે ડિફરન્શિયલ પ્રોટેક્શન રિલે. આની અંદરમાં નવી એક કેરેક્ટરિસ્ટિક આવી હતી જેને કહેવાય બાયસ્ડ ડિફરન્શિયલ પ્રોટેક્શન. શું કહેવાય? બાયસ્ડ. કેમ કે તમે અત્યાર સુધી કોઈ દિવસ ડિફરન્શિયલ પ્રોટેક્શન જ નહીં જોયું તો તમને બાયસ કેમ આપવું પડે એ ખબર ના હોય. બાયસ એટલા માટે આપવું પડે કારણ કે આપણી 3 ફેઝની સિસ્ટમ છે. હવે ટ્રાન્સફોર્મર ને તે બધામાં કેવું 3 ફેઝમાં ત્રણેયમાં અલગ અલગ સીટી લાગેલી હોય તો બે બાજુની સીટીની કેરેક્ટરિસ્ટિક અલગ અલગ હોય તો એક્ઝેક્ટ મેચિંગ બેસતું હોય નહીં. એના લીધે કરંટમાં મિસમેચ આવે. તો ભલે કરંટ કમ્પ્લીટ જતો હોય, વાઇન્ડિંગ હેલ્ધી હોય તો બી રિલે શું થઈ જાય? ટ્રીપ. ખોટી રીતે એ ચાલે નહીં. એટલે એક નવો આઈડિયા આવ્યો કે આ મારી ઓપરેટિંગ કોઇલ તો હોય રિલેની, આ કઈ હોય? ઓપરેટિંગ કોઇલ. અને આ કઈ હોય? વચ્ચેથી એક રિલે રિસ્ટ્રેનિંગ કોઇલ એક લગાડેલી હોય. કાં તો ઉપર રિસ્ટ્રેનિંગ કોઇલ રાખો ને અહીંયા ઓપરેટિંગ કોઇલ રાખો, કોઈ વાંધો આવે નહીં. એટલે આ બાજુ બી 50% હોય અને આ બાજુ બી 50%. હવે આમાં કેવું હોય ખબર છે કે નોર્મલ ઓપરેટિંગ કરંટ કયો હતો? તો કે I1 માઇનસ I2. પણ બાયસમાં કરંટ કેટલો જાય ખબર છે? બેનો 50-50%. એટલે કે I1/2 વત્તા I2/2 જાય કે ના જાય? એના લીધે શું થાય? એની સેન્સિટિવિટી વધી ગઈ. તો આવા ખોટા ફોલ્ટમાં રિલે ઓપરેટ થાય. હવે આમાં શું થશે ખબર છે? ધારો કે અહીંયા આગળ 5 એમ્પિયર બતાવે છે અને અહીંથી 4 જ એમ્પિયર ધારો કે નીકળી રહ્યા છે તો પેલી રિલે શું સમજશે કે 1 એમ્પિયરનો ફોલ્ટ થયો છે. પણ હવે શું થશે ખબર છે કે આ 5/2 વત્તા 2/2. તો આ શું થઈ ગયું? 1/5 વત્તા 2 એટલે 7/2 એટલે 3.5 આયા. 1/3.5. તો એનું મેગ્નિટ્યુડ જે છે એ 1 કરતા ઓછું થઈ ગયું એટલે બહુ નાનું થઈ ગયું તો રિલે એ ફોલ્ટ ગણશે. તો એની સેન્સિટિવિટી શું થઈ ગઈ? વધારે સારી અને ખોટી રીતે ઓપરેટ હવે ફોલ્ટ કન્ડિશનમાં થાય. આને કહેવાય બાયસ સેટિંગ. જેમાં આવું છે જો ID/IR. જ્યાં આગળ તમે કીધું હશે કે ભાઈ D બરાબર કયું છે? I1 માઇનસ I2 અને R એટલે રિસ્ટ્રેનિંગ કોઇલનો કરંટ. એના આધારે એક ઓપરેટિંગ કેરેક્ટરિસ્ટિક બને. જો ID એટલે કે ડિફરન્સ વાળો કરંટ વધારે તો ટોર્ક કયું લાગે? પોઝિટિવ. ઉપર પોઝિટિવ ટોર્ક. અને નીચે કયું લાગે? રિસ્ટ્રેન એટલે રોકી રાખે તો એ કયું ટોર્ક? નેગેટિવ. એટલે કે જો રિસ્ટ્રેનિંગ ફોર્સ વધારે હોય તો રિલેને ટ્રીપ થવા દે નહીં અને ઓપરેટિંગ ટોર્ક વધારે તો રિલે ઓપરેટ થઈ જાય. વચ્ચે આ કેરેક્ટરિસ્ટિક હોય 45 ડિગ્રી એંગલ ઉપર. ઓરિજિન થી 45 ડિગ્રીના એંગલ ઉપર આ લાઈન છે. એની એક બાજુ ઉપર છે ઓપરેટિંગ રીજન ને નીચે છે રિસ્ટ્રેનિંગ રીજન. કેમ કે ઉપર પોઝિટિવ ટોર્ક છે, નીચે નેગેટિવ ટોર્ક છે. આ બાજુ ઓપરેટિંગ કરંટ એટલે કે રિલેનો ઓપરેટિંગ કરંટ જેને ડિફરન્શિયલ કરંટ કહેવાય અને બીજી બાજુની સાઈડ ઉપર એનો રિસ્ટ્રેનિંગ કરંટ છે જે રિલેને રોકી રાખે છે કે ઓપરેટ થવાનું નથી. ક્લિયર? ઓકે. બીજું છે ડાયરેક્શનલ રિલે. શું હોય? દિશા જોઈએ કે ભાઈ ફોરવર્ડમાં ઓપરેટ ના થાય, રિવર્સમાં ઓપરેટ થઈ જાય. ડાયરેક્શનલ રિલે જેના પર શેના પર ઓપરેટ થઈ? તો કે ભાઈ કરંટના મેગ્નિટ્યુડ પર તો ખરું જ પણ દિશા બી ઊંધી થઈ તો ડાયરેક્શનલ ઓવર કરંટ. ડાયરેક્શનલ ઓવર કરંટ કે દિશા તો ઊંધી થઈ જ પણ કરંટ બી વધી ગયો તો. એટલે બે લોજિક જોઈએ, દિશા બી ઊંધી કરંટ બી વધારે તો જ આ રિલે ઓપરેટ થાય. હવે દિશા ઊંધી હોય પણ ઓવર કરંટ ના થયું હોય ને તો આ રિલે ઓપરેટ ના થાય. તો એ કેસમાં કઈ રિલે ચાલે? ડાયરેક્શનલ પાવર રિલે. ડાયરેક્શનલ પાવર એને ખાલી દિશા કરંટની ઊંધી થઈને પાવર ઊંધો આવે લોડ થી સોર્સ તરફ તો એ રિલે ઓપરેટ થઈ જાય. એ કરંટનું મૂલ્ય જોવા બેસે, પાવર ઊંધો થવો જોઈએ. ક્લિયર? અન્ડરસ્ટુડ? પછી આવી ઇમ્પિડન્સ રિલે. કઈ આવી? ઇમ્પિડન્સ રિલે. જે લાઈનનું ઇમ્પિડન્સ કેવો છે? ડિસ્ટન્સ પ્રોટેક્શનનો પ્રકાર. કયું? ડિસ્ટન્સ પ્રોટેક્શન ઓફ ટ્રાન્સમિશન લાઈન. આ ડિસ્ટન્સ પ્રોટેક્શનની અંદરમાં જો આપણી પાસે સ્મોલ ટ્રાન્સમિશન લાઈન બી છે, મીડિયમ બી છે અને લોંગ ટ્રાન્સમિશન લાઈન બી છે. જો સ્મોલ ટ્રાન્સમિશન લાઈન હોય તો એનો રિએક્ટન્સ વધારે છે અને રેઝિસ્ટન્સ ઓછો છે.
તો એ ટાઈમ દરમિયાન તમારી રિએક્ટન્સ રિલે કામની છે. કઈ રિલે લાગે કામ? રિએક્ટન્સ રિલે. મીડિયમ ટ્રાન્સમિશન લાઈન હોય તો કઈ રિલે કામ લાગે? ઇમ્પિડન્સ રિલે. અને લોંગ ટ્રાન્સમિશન લાઈન હોય તો એના માટે છે મૂવ રિલે. મૂવ રિલે ના હોય તો એડમિટન્સ રિલે બી કહેવાય. એડમિટન્સ રિલે. એ ના હોય તો બીજી અલગ અલગ છે ક્વોડ્રિલેટરલ રિલે. ક્વોડ્રિલેટરલ રિલે. આમાં એંગલ ઓફસેટ મૂવ આવે ને બધી અલગ અલગ પ્રકારની રિલે આવે છે લોંગ ટ્રાન્સમિશન લાઈન માટે સ્પેશિયલ. ટ્રાવેલિંગ વેવ્સની ઇફેક્ટ ઓછી કરવા માટે. હમણાં આ બધું ભેગું ના કરશો, ખાલી હમણાં બેસિક કન્સેપ્ટ સમજી લો. ઓકે, રિએક્ટન્સ છે તો આમાં કેરેક્ટરિસ્ટિક RX ડાયાગ્રામ પર ડ્રો થાય છે. એના પર R અને X રિએક્ટન્સ છે એટલે સર્કિટમાં રેઝિસ્ટન્સ તો છે જ નહીં. રિએક્ટન્સની એક આ લાઈન કે ભાઈ આ મારો લાઈનનો સેટ રિએક્ટન્સ, લાઈનનો સેટ રિએક્ટન્સ કે આનાથી જો ઉપર રિએક્ટન્સની વેલ્યુ મળે તો સમજવાનું કે ફોલ્ટ કઈ છે? બાર. ફોલ્ટ બાર. રિલે ઓપરેટ થાય નહીં. આનાથી નીચે ધારો કે રિએક્ટન્સની વેલ્યુ આવી તો સાહેબ આપણા ઝોનમાં છે તો રિલે ઓપરેટ થઈ જાય. આમાં ઊંધું. પેલામાં કેવું હતું કરંટનું મૂલ્ય વધે તો ઓપરેટ થાય એટલે બહાર જાય તો ને. આમાં ઊંધું, કરંટનું મૂલ્ય ઘટે તો. કેમ? કારણ કે સેટ શું કરવાનું છે? X. X એટલે શું થાય? V upon I. એટલે I શું થવો જોઈએ? વધવો જોઈએ. ઓવર કરંટમાં વધે ને, I વધે તો V શું થાય? ઘટે તો X શું થયો? એટલે સેટ આ લાઈનની કિંમત હોય એના કરતા ઓછું થાય ને તો રિલે ઓપરેટ થાય. આમાં ઊંધી કાન પટ્ટી છે કે સેટ વેલ્યુ કરતા ઇમ્પિડન્સ કાં તો રિએક્ટન્સની કિંમત ઘટી તો રિલે ઓપરેટ. કેમ ઘટી? કારણ કે કરંટ વધ્યો અને વોલ્ટેજ ઘટ્યો. આ ઊંધું છે. ઇમ્પિડન્સ રિલે, રિએક્ટન્સ રિલે, મૂવ રિલે. છોકરાઓ ડિસ્ટન્સ પ્રોટેક્શનમાં એટલે સૌથી વધારે કન્ફ્યુઝ થાય. એ લોકો આ બેસિક ઇક્વેશન ભૂલી જાય છે કે ભાઈ Z બરાબર શું થાય? તો કે ભાઈ V upon I. શોર્ટ સર્કિટ થયો તો કરંટ શું થયો? વધ્યો. તો વોલ્ટેજ શું થઈ ગયો? શોર્ટ થઈ ગયો એટલે વોલ્ટેજ 0, કરંટ અનંત. આઈડિયલ કેસમાં ઇન્ફાઇનાઇટ, પ્રેક્ટિકલ કેસમાં બહુ જ વધારે. તો તમારો ઇમ્પિડન્સ શું થઈ ગયો? 0. આઈડિયલ કેસમાં એકદમ 0 અને પ્રેક્ટિકલી બહુ જ ઓછો. તો સેટ વેલ્યુ તમે જે કરી હતી એના કરતા એની કિંમત ઘટી ગઈ એટલે કે ઝોનની અંદર આવી ગયું તો રિલે ટ્રીપ થઈ જશે. ઇમ્પિડન્સની અંદરમાં RB હોય અને XB હોય તો એ કેસમાં શું થાય? આ મારી R વેલ્યુ અને મારી X વેલ્યુ, ધારો કે મારી લાઈનનો R આટલો છે અને X આટલો છે તો મેં આ ડિસ્ટન્સ મેજર કર્યું, આનો એંગલ પાડ્યો થીટા અને અહીંથી મારી કેરેક્ટરિસ્ટિક બનાવી સર્કલ. સર્કલની અંદર જેટલું હોય તો રિલે ઓપરેટ થઈ જાય. સર્કલની બહાર હોય તો રિલે ઓપરેટ થાય. ક્લિયર? આમાં બી જોવાનું કે ભાઈ પોઝિટિવ ટોર્ક રિજન જ જોઈએ એટલે ઉપર ઓપરેટ થાય. એક જ દિશામાં બીજી બાજુ ઓપરેટ થાય. મૂવ રિલે ની અંદરમાં એ જ વસ્તુ છે. જો મૂવ રિલે આ તમારી ટોર્ક ઇમ્પિડન્સ રિલે, પોઝિટિવ ટોર્ક, નેગેટિવ, પણ એમાં બી બને તો સર્કલ જ R અને X ના આધારે ઇમ્પિડન્સ. સેટ વેલ્યુ કરતા ઓછો તો પોઝિટિવ ટોર્ક જો છે. સેટ વેલ્યુ ZT લેસ ધેન Z, સેટ વેલ્યુ કરતા ઓછો તો રિલે ઓપરેટ થાય. સેટ વેલ્યુ કરતા જો સેટ વેલ્યુ કરતા ઓછો તો રિલે ઓપરેટ થાય. સેટ વેલ્યુ કરતા વધારે તો રિલે ઓપરેટ ના થાય. કેમ કે એમાં શું થઈ જાય? કિંમત બહાર જતી રહે છે. જો આજે સમજાવ્યું છે એ જ છે કન્સેપ્ટ. ક્લિયર? આમાં કોઈ ડાઉટ? તો આ સાથે ચેપ્ટર 1 આપણું થઈ ગયું પૂરું.